જય શ્રી કૃષ્ણ. કેમ છો? જુઓ ને, ભાવ વધી ગયા ને. અમે તો રીલ મૂકીએ જ છીએ કે ભાવ વધશે અને તમે ખરીદો અને ઇન્વેસ્ટમેન્ટ કરો. તો હજુ પણ આપણે બધા વિચારીએ છીએ કે કેમ વધશે, કારણ કે ભવિષ્યમાં પહેલાં બી એવું બન્યું હતું કે ભાવ વધ્યા અને ઘટ્યા. તો ઈરાન ઈરાક વખતે લોકો યાદ કરે છે, 2011ની વાત છે. તો એ વખતે ભાવ વધ્યા હતા અને પાછા પછી ઘટ્યા પણ હતા. તો એવું હવે બનશે એવું ના રાખતા, કારણ કે દર વખતે કુદરતી રિપીટ થતું નથી. અત્યારની જે સિચ્યુએશન છે એ સતત ભાવ વધારાની સિચ્યુએશન પકડાઈ ગઈ છે. તો એના માટે હવે તમે માત્ર સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એવું પૂરું વર્લ્ડ કહે છે. દાખલા તરીકે કહેવામાં આવે છે કે અત્યારની મેઇન બે ઇકોનોમિક કહેવાય છે, ચાઇના અને અમેરિકા. તો આ બંને ઇકોનોમિકે સોના ચાંદીને મેઇન બનાવી દીધું છે. દાખલા તરીકે ચાઇનાએ તો અત્યારે ચાંદીને નેશનલ સિક્યોરિટીમાં નિયુક્ત કરી દીધી છે. તો ચાંદીમાં એવું ચાઇનાએ કર્યું છે કે એના ત્યાંથી ઇમ્પોર્ટ કરવાની છૂટ છે, પણ એક્સપોર્ટ ફક્ત લાયસન્સ ધારકો જ કરી શકશે અને લિમિટેડ માત્રામાં જ કરી શકશે, એવું એણે જાહેર કરી દીધું છે. જેથી કરીને ચાઇનામાં ભવિષ્યમાં ચાંદી એના દેશમાં જ રહે, બહારે ન જાય અને ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ અને પોતાના ત્યાં આગળ હથિયારો બનાવવાના જે છે એનામાં વાપરી અને ચાઇનાને ચાંદીની માંગ સતત વધતી જ જાય છે. એની સામે અમેરિકાએ તો ચાંદીને પોતાના ક્રિટિકલ મિનરલ્સમાં એડ કરી દીધી છે, જેથી કરીને ચાંદી પણ એ અમેરિકામાં વધારેમાં વધારે માંગ છે. તો આના કારણે આવનારા ભવિષ્યમાં તો ઓથર કિયોસાકીએ કીધું છે કે ચાંદીનો ભાવ 2030માં તો 7 લાખ જઈ શકે છે ઇન્ડિયન રૂપી પ્રમાણે. તો એ એના હિસાબથી કહે છે કે આવું ભવિષ્ય થશે. એટલે અત્યારે આપણે જે વિચારીએ છીએ કે ભાવો ઘટશે અને રાહ જોઈએ, તો એ રાહ જોશો નહીં. તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જ્યાં બી રોકાણ કર્યા હોય ત્યાં હવે ભવિષ્યમાં બહુ વળતર મળશે નહીં. માત્ર સોનું ને ચાંદી એવી વસ્તુ છે કે જે તમને વળતર મળશે. અને સોનું ચાંદી તો આપણે વ્યવહારમાં છે, તો વ્યવહારમાં જ્યારે કરવો પડશે ત્યારે કરવો જ પડશે. તો એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમારે આજથી જ કરવું પડશે, જે ભવિષ્યમાં તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો એ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવો અને તમે યોગ્ય જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કરો. અને તમે ના કરી શકો તો અમારા ત્યાં આવો. અમે અમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અલગ અલગ પ્રકારના બનાવેલા છે, જે તમારી સાથે શેર કરશો. જે ભવિષ્યમાં આવનારો ફુગાવો છે તો એ ફુગાવાની સામે તમને રક્ષણ મળશે અને એનું વળતર એટલું બધું મળશે કે તમને ભવિષ્ય તમે તમારું શ્યોર કરી શકશો. તો આજે જ મુલાકાત લો અમારા નજીકના સ્ટોરની, CM થરાદવાળા, મેઇન બજાર થરાદ, ન્યૂ બસ સ્પોટ પાલનપુર, ન્યૂ રાણીપ અમદાવાદ. જય શ્રી કૃષ્ણ.